કાલ કાકા ફોન બાકી લાઈ નીકળ ઓટો મારી આવી કાકા ફોન કરવો પડશે. હેલો હા તો કોણ છો કાકા? હું બહાર જો છું. તો આપણે કોમ કરવાનું છે એનું. મારા હજી થોડી વાર લાગશે, કલાક જેવી. કલાકથી વાર લાગશે. વાહ હા આવો તાર. હા એટલે કર બેસે પેલી બેહવા આગળ પાણી પાજે. સારું હેડો. હા આખું કલાક થી આવે એટલે કર જોર બોર પૈના. ફોન આવ્યો તો થોડી ધીરા તો ફટીના તો આમ તો આવી તો જાય ને પાછું ફટ લઈને આવું નહીં પડતું. કાંઈ ભાઈ પૈ દીધી? હા પૈ દીધી. તમે કલાકમાં ક્યાં હતા ને આવવાનું? હવે પકો આવતો તો તે બાઈકો બી આવી ગયો મુજે. શું કર્યું? કોઈ નહીં હવે ભાઈ બનાવીએ લગ્ન હતો તે જમવા જોડું. ના કોમનું કોમનું તો હું ખરા તરત ચાલશે નહીં. મારે પોણી વાળા પછી આ તે પાણી બોલતો તો જા તાણે કાલ રાખશું. મારું કાકા આનું પેલા ફોન બોન કરે તો ભાઈ બંધ પેલો આવ્યો તો તે ના એને કરે પણ હા આ તો કરી દો છે. થોડું કાકાજી સંજય ફોન કરવાનો. સંજય ફોન કરવાનો. હલો હા સંજય પેલા હાગાની વાત કરી છે. કેવું થયું? માં કાકો ગયા હતા ના પાડતી હતી. કેમ ના પાડી? સારું હા હોય તો બે વાગે કીધું હજુ તો પોણી ચાલુ છે લાગે છે એવું પણ ભાઈ હજુ કેટલું છે? હવે 2-4 જ છે. 2 કલાકનું ક્યાં હતા? વાત સાચી પણ અમે થોડા જમીનમાં પહેરી નીકળે ઉનાળો છે યાર પાણી લઈ કોઈ એવું કરે ગારવણ છે. આટલું પીર બે ચડાઈને લઈ જાજુ. કાલે મહેમાન આવ્યા તો શું કર્યું પછી? ના પાડી છે પેલા કાળિયા બાપુ નહીં પેલો રાજુ ઈવાને કોઈ ભેડો મારે. મારા કુટુંબમાં નહીં છો યાર કઈ રવા દેતા. હગોય તોડાવું ઓન મારા જેવું કરવું. ક્યાં નડતા જ હોય. ફોન કર્યું છે આ પાજે ભાઈ તું તાર લઈ જજે પોણી. જવું એ વાત થઈ ને એકલું કે ભેગો થતો જો આ 2-4 છે છેલ્લા 2 પાણી નું મામા લઈ ગયો. હું પૂછું તો ખરા હું વાત છે હું કીધું છે હું ભેડો માર્યો તો ભેડો ખબર મારે આજે દેખ હું જો આ પાવડું પડે હું 2 પાણી લઈ ગયો. હા હલો હા કાકા આપણે પેલા હગાન તો ના પાડતા હતા. ચમ એ કોઈક ભેડો માર્યો સંજય કેવું હતું. કને આપણા રાજભાઈ હોને હા એવું છે. આ પેલો આપણો મોટો ભાઈ રહ્યો ને તો ચોખ્ખું લઈને હેડે તો અમે વાત કરી દીધી. એને તો કહી દીધું પાછું એ તો પાછું માર્યા કર નહીં રહે એ ત્યાં વચ્ચે ધોકું લઈને હેડે મને એક હું આવું મારે આબુ પડશે એના કે પાછું મોના નહીં રોય. સારું હેડો. હા કાકા તો મેં કહી દીધું હવે કાકો સહી કર લાઈટ કે માં ટોયલા જઈ બેહવા દેતો કોઈ હરીનો લાલ મર્યો નહીં આજુ થી જોતે લાખ ના અને પાછું જોતે જબ્બર હલાણા કરતા થઈ જાય આજુવાની ખબર આ પૈસો હેડે આ જવું જગલું નહીં રાજ્યો આપણો કુટુંબો બા હોય ડોલું શું થયું? આ પણ નિકાલ કાલ પેલા જોવા નતા આયા. અરે ઓ ભાઈ મેં વાત તો આપી હતી પણ હું કાલ નોકરી નતો જોયેલો. મારા જેવો ને કોઈક એવાની થઈને નીકળે છે મહેમાન તે રોકીને પછી કોઈક ભેડો માર્યો.
આજે પેલા રાજુભાઈ પેડો મારે એ જેવું આ બાજુ ખૂણા પેલી બાજરી જ હશે. આ બાજુ હાર્યું હેતર ઈવાનું જ છે આ હાર્યું. પેલા ખૂણા ઊંઘે છે ને ઈકણ જ જવું એટલે કંઠી એકણ ઊંઘ્યા છી. હા ઈકણ પછી મુઈ બાદ આવ્યો તને ખરા ટોટિયા ભાગવા આવ્યા છે. લેડો તે મુઈ આવું. અમારા સોમાન માથે લાંબી આંગળી થાય અને અમે અંધારાનો લાભ લેવા વાળા નથી યાર. થાય તો ધોળા દિયે થાય યાર. આ ઊંઘ્યા. પકડ પકડ બતાવ બતાવ કોઈ જાવે પૂરા. તું કેમ બધો જોતો હલાળા કરતો પેડ્યો? હા બસ આમ તોડી નાખે પેલા ઈ કયો. તમે લે પાવ ભમજી હમણાં. સાબુત નહીં એ ધણીને જમણ જે મહેમાન આયા તા ઈવોને ફોન પર વાત કરી કે ભાઈ પેલા આયા તા હારી શબ્દ જમણા છોકરાને લેવા આયા તા જે બખાડો કરતા કરતા ઈવોને અમને કીધું છે કે ઈ હગું ના કરો. તો કેમ નહીં જાવ છો લેવા જાય. શું કીધું છે કે ઈવોને જમીન નહીં. ના 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 પાછું કી એ તો પેલા દારૂપીન પતી દારૂપીન મરી ગયા તા જમીન નહીં અલ્યા ગમે તે પીન મરી ગયો તારા શો કહેવાના આવા છે એવા હલવાડા તારા શો કરવાના હતા તારા તો તું આગળ જઈને ગુડો નો તો પેલો એક તારો હતો બીજો છો જો બે જણા બાપ બેટો બે આર્મી ની ટ્રેનિંગ કરી બોલાજે આર્મી ની ટ્રેનિંગ કરે આર્મી ટ્રેનિંગ કરે છે. અરે આડો ફેકવું ઉતારે ભટક ભટક ચલે ભાઈ ઉતાર ભાઈ હાલ હાલ એને ગુનાઈ અરે આડો પા બે ભેગો બે જમીન નહીં આટલું ટૂંકું છે પગ તમારે કેટલી સહી કેજો આ એક તારો છે આખો દાડો બાજરામ પડ્યો બતાવો બાપ બેટું બેટા સાચું કઈ પડી જશે પેલા બાપની સરકારી જમીનમાં સાચું કઈ પડી જશો મારું બર્ગર ભાઈ બે મારું બર્ગર લો પાડે કેટલા આ બધા ટોપીઓ જ પહેરાઈ જાતી હતી. પેલી ડોશી આવે નાહી જઈશ મારું મરી ગયા તો બાપ બેટો બાપ ને બાપ આપડા હાલ જતા રહો છો આ હાલ લોટ ફૂટી સર પાહું ભલે એમ બેહો ને તારા અમારી જમીન માં થઈને સાધારણ બાધાર નેકનો તમારા ભાજી જાય ઓર રાખી ખાવું અમારું કાપવું અમારું તમે ભાજી નાખવાના તમારા આ ડોક્ટર તો બાજુ નાખ દઉં હમણાં હા બોડું બોડું કાપી નાખી દઉં બાકી બોડા કે પણ બોડા બોડું અમારા ઘર વિશે કોઈ વાત કરવાની નહીં જે જઈશે એને તો કરશે કોણ તારી જઈશે તો લાય પછી તમારે કેટલો છે તમારા શું કેટલી વાયલીઓ છે તે છોકરાને બે એક ડોશીથી જતી રહી પણ છોકરાને બે બાય રોલા જાય બે પેલી તમારામાં ઠેકોણા જતી રહે પેલા 1.5 લાખ રૂપિયા જશે પેલી હેરો લઈને જતી રહી છે એ ડોશી તારા જેલા મોઢો ના બોલાય પાછો કી ખબર હે બાકી ડોશી પાછો કી ખબર હે ઓ પાવ લઈ ડોશી જા પસારો બોડા મેલો બેજો કે બે અરે આવું હું સાબુજી કો
મી તમારા છોકરા હગું ચોરાઈ નાખ્યું અમોન પાક્કી વાત મળી છે કાલે યો જવું ને ફોન પર કરો આ જીગુબા ફોન કરો જીગુબા ફોન કરો જીગુબા નોકરી જતા રહેશે ભાઈ હાલ ને ઉપાડ ફોન કાંઈ આમાં પાછા સાબુત લઈને આવવાનું જીગુબા નોકરી જશે સાબુ બાબુ તમારે કોઈ કામ ધંધો ના હોય એટલે બધા નવરા જ બેહી રહ્યા હોય અમે તો જો ભાઈ હોબીએ ફોનમાં લાકડો બધા કરીએ છીએ ચોખ્ખી વાત છે તે ઘરમાં લાકડો કરવાનો ઘરમાં ભાઈઓનો હોય ને ભાઈઓનો ડખા હોય ને ડખા ના થાય તો અમે ડખા કરી નાખીએ પછી બીજે એટલે પછી આવો બધો બીજો જો તો લાકડો કાલો એટલે પછી તમારે જ કોણ કરાવશે હવે કે ભાઈ અમારા છોકરા કોઈ ના કરાવતી લે બસ હા મારે ઝઘડા કરવાથી અમારે તો માપમાં બોલો ને કે એટલે પછી હાલ તો સુરતાને કૂટી નાખ્યો હાલ હમણાં હાથ પગ ભાજી નાખ્યો છોકરા બી ચડવા કાઢ સરવા હું કાઢે છોકરો ને બે હવે તમારે મારી મારી હા છોકરા બી ચડવા પડે ને કૂટ લે કૂટ છોકરા ચડવા પટી દવા તો જલ્દી હોબી આગળ શાંતિ રાખ એ આગળ હોય એટલે હવે જાતા નથી જમે ગરબા માથા હિકાય છે હમણાં તો ઘણતી ને હમણાં તણી ના કરતા વધારાની બાબા મેં કીધું તું મારા ભાઈ બંને સારું હતું એ આપણું ના કરાવ આવું ના કર્યું તો તમારા છોકરામાં બુદ્ધિ હારી છે અમારા ભાઈ બંધ શું વિચાર છે કે એ હું ને બાપના લીધે મને છોકરીએ દીકરા હલા કર્યા છે એવું લાગે મને હું તો તારા બહાર હતો સર રિયા ગરબો માથું ફોડી નાખી હા તો કૂટો હારાનો કોને કર્યું છે બધું અરે તારો છોકરો સબૂતમાં અમુક આનું સબૂત લાવવું છે અરે આળો કુટુંબમાં લાકડો ગાલતા ખબર નહીં પડતી તમને હલા કરવા કીધું રે એમાં ભાઈ બંધ છે તમે તાર મને ખેંચી લાયા હતા એના ભાઈ બનો જો યોન ઘેર જતો જો યોન ઘેર જતો ખવરા કરમ બે ઓમ ભાઈ બે ઓમ ખવરા જે પાછી તું દે બદ દે કોમા પર બાપનું પાછા એવું માથામ ગળવામાં જાત એ સાચો છે એ ખોટો નહીં સાચું જ કે છે કે તમારા કાતો એને બુદ્ધિ હારી છે અને છોકરા તમારે શું કાઢી એટલી કાઢવાની છે આ 80 વોટ છે 80 વોટ એ વાત તો મારું ના સેટિંગ થતી ના હારી અંગાત એ કહેતો તો ક્યાં કહેતો તો એવું એ દા તમે આતા નેમન આતા નતું કીધું તમને જો એવું તો કીધું તો હું તો ખલારા કરે તાને હો બતાને તાન ખેતરમાં ભેડા વાઈ આયા એ તમે શું વાત છે ખેતરમાં જ વાઈ દીધે ને એ ખેતરમાં જ વાયા હતા તમે ભેડા અમાર બાકી વાત માં છૂટીને આલી દીધી. મોસો ડાળીને માણસ બેઠો તો એવું હતું કીધું બોલાયો ચા પાણીના બોન આપા ગોમો જે કિલો પાછા ભગવાન ઘેરે જઈને કિલો આલ લે એ તૂટી ગયું મને મુડાવા છે છોકરા એક પછી જો બીજો વાત કરે ના બધા નહીં બોલે નહીં કહેતો આખો દાડો હેતરમાં બાજરું ફેંકે. છોકરો પેલો ગાજ આખો દા હેતરમાં ગાજા સુંટી ખાઈ મરે બાકી આર્મીમાં ટ્રેનિંગ કરે 8 વાગ્યા થી પેલા તો ઉઠતો નહીં કે મારો છોકરો 5 વાગે ઉઠે છે આર્મી માં દોડવા જાય છે ઓમ દોડો સર પાછો ચોકડ આ બે હીરો બતાવ કે તારો એ તમે કીધું તાને ને હરે કપૂર તમે કીધું કે આર્મીમાં જતો હ અને આવું કરતા નહીં અમે તો ગન્ના હતા ને એટલે બચી ગયા છો તો માર્યા છે આવું કરતા નહીં મને છોકરા હલા કઈ હું તો મિત્રોરાય તો હતો પાછું હેલો મુકાદી કરજો આવું હા જે થઈ ગયું હું કહેતા હું આ ભાઈ અમારો રાગ તોડતા ના પાછા શું કીધું મુકાદી આવું કરતા ના જીએ છે આટલી દોન તો આટલી દોન જતા કરીએ છીએ અમુ જતા નહીં કરીએ ઘડી હા દાદા હા આજો લે આજો માર ખાધી કે ના ખાધી મારી ખાધે હું કરે મારી માન છોકરો તમે પણ હગું તોડતા તો કોઈ તોડાતા નહીં હેલો આપણે એ તો અમે જોવાનું વિડિયો ગમે લાઈક સબસ્ક્રાઇબ નાખજો બારો કહી દો એ બોલી ગયા